એમની એક જેને ફ્લેગશિપ કહી શકાય, આજે પણ એમની ઓળખ કહી શકાય એવી મધ્યાહન ભોજન યોજના, મિડ ડે મીલ, જે રાષ્ટ્રવ્યાપી રીતે લાગુ પડી. એમણે એમનો અનુભવ ત્યારે શેર કરતી વખતે એ ઇન્ટરવ્યૂમાં એમ કહેલું, હું સ્મરણના આધારે કહું છું, કારણ કે હવે તો એ અખબાર, એ મેગેઝિન કે કોઈની પાસે સચવાયેલું કદાચ નહીં હોય, પણ મારા મગજમાં એ વાત આજની તારીખે પણ સજીવન છે, એટલી એ ધારદાર ચોંટી ગયેલી. એમણે કહ્યું કે ગુજરાતમાં અમારો પ્રયોગ સફળ થયા પછી જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રયોગ રાજીવ ગાંધીજીને મેં વાત કરીને કરવાની વાત કરી, ત્યારે મનમોહનસિંહજી આર્થિક બાબતોની અંદર સલાહ માટે હતા. અને મનમોહનસિંહજીએ કહ્યું કે એક બાળકનો 1 રૂપિયો ગણો તો 8-9 કરોડ બાળકોને જમાડવા માટે તમારે રોજના 8-9 કરોડ રૂપિયા ફાળવવા પડે. આ 1980ના દાયકાના 8-9 કરોડની વાત કરીએ છીએ આપણે. એટલે માધવસિંહભાઈએ એ મિટિંગની અંદર એવું કહ્યું કે અમે ગુજરાતની અંદર જે પ્રયોગ કર્યો છે ને, એના 2 ફાયદાઓ થયા છે. એક તો એ તો દેખીતો છે કે બાળક આવે એ બાને, જે તળ વિસ્તારના બાળકો છે, જે આવતા નથી ભણવા માટે, એના મા બાપ ભોજન માટે સક્ષમ નથી, એને પોષણ આપવા માટે સક્ષમ નથી, એને પોષણ મળે, એ આવે, એ તો દેખીતો ફાયદો છે. પણ બીજો ફાયદો એ છે કે જે મૂલ્યો માટે ગાંધીજી કે સરદાર કે નહેરુ કે બધા લોકોએ પોતાનું જીવન ખપાવ્યું કે આખું ભારત એક થાય, ભારત સમરસ થાય, અમે મધ્યાહન ભોજન કરીએ અને એની અંદર કોઈ બાળક છે બ્રાહ્મણનો દીકરો હોય, કોઈ પટેલનો દીકરો હોય, કોઈ દલિત હોય, કોઈ આદિવાસી હોય, કોઈ મુસ્લિમ હોય, બધા સાથે બેસીને બચપણથી જો જમતા થશે તો એકબીજાની સાથે સાથે બેસીને હસતા અને જીવતા પણ થશે. આજે વિચાર કરો, 2026 થઈ ગઈ આ વાતને, અને હું આ વાત કરું છું, મેં કીધું હજી 1990 આવ્યું પણ નહોતું, એ સમયના મુલાકાતની, એ સમયના એમના દ્રષ્ટિની, એમના વિઝનની. આટલા દાયકા પછી પણ આપની તાળીઓ આ વાતને મળે છે, એ જ પુરાવો છે કે પ્રેરણાનું પર્વ સનાતન ચાલુ રહ્યું છે એમનું. આ વાત મને ત્યારે મેં કહ્યું ને કે મને મેગેઝિન યાદ નથી, પત્રકાર યાદ નથી, પણ મને આ જવાબ બરાબર યાદ છે કે આ ખાલી ભોજન નથી, ખાલી પોષણ નથી, ખાલી સ્કૂલે હાજરી પૂરવા માટેનો ઉદ્યમ નથી, પણ ભારતીય સમાજને ભેગો કરવા માટેનું એક પ્રકારનું આ એક નાનકડું એક ઓજાર છે, એક સરસ મજાની એક ભૂમિકા છે, પીઠિકા છે. આ હતા માધવસિંહ સોલંકી. આ કાર્યક્રમ 99 વર્ષ શતાબ્દીનો આરંભ સ્વાભાવિકપણે આપણા બધા માટે ગૌરવનો વિષય પણ છે, દરેક ગુજરાતી માટે પણ ગૌરવનો વિષય છે. ગુજરાતના આખી જે એક અસ્મિતાની ધારા છે એમાં એમનું એક બહુ મોટું યોગદાન છે. પણ આ કાર્યક્રમ બાબતે મેં જે રૂપરેખા લીધી, મુરબ્બી હેમાંગભાઈ, હું તો ત્યારે ભારતમાં હતો નહીં, મને ફોન આવ્યો, મેં તરત તત્ક્ષણ ભરતસિંહભાઈ, આપણે તો પછી વાત થઈ, હું આવી ગયા પછી મેં વિચારીને જવાબ આપીશ એવો જવાબ નહોતો આપ્યો. મેં એમ જ કહ્યું હતું, મેં કીધું માધવસિંહ સોલંકીનું જો ઉત્સવ થતો હોય તો એ અમારા બધા માટે પણ આનંદનો વિષય છે, અને ખાસ કરીને હવે જે બહુ ટ્રેન્ડમાં છે જેન ઝી, એમને તો ખબર પાડવાનો વિષય છે કે કોણ હતા આવા પૂર્વસૂરીઓ આપણી વચ્ચે થઈ ગયા. બર્નાર્ડ શો, જ્યોર્જ બર્નાર્ડ શો, માધવસિંહભાઈ તો બહુ સારા વાચક, હજારો પુસ્તકો પોતાની સાથે કલેક્શનમાં રાખીને બેસે, એમની આખું પુસ્તકાલય પણ હવે તો આખું એક સાર્વજનિક પુસ્તકાલય થઈ ગયું છે એમના કલેક્શનનું. પણ આવી બધી વાતો એ કરે. બર્નાર્ડ શો કોણ એવું કદાચ આજના જમાનામાં લોકો પૂછી શકે જાહેર જીવનમાં, પણ માધવસિંહ સોલંકી યુગમાં આવું ન થાય કે લોકો પૂછે કે કોણ જ્યોર્જ બર્નાર્ડ શો. વિશ્વવિખ્યાત નાટ્યકાર. એમને કોઈ પૂછ્યું કે શેક્સપિયર મોટા કે તમે મોટા? બર્નાર્ડ શોનો સ્વભાવ થોડો ચંદ્રકાંત બક્ષી જેવો ખરો, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વિટ્ટી પણ ખરા, વારંવાર ચમકારા પણ આપે એમની જીભથી. એ બધા ચમકારાઓની ચર્ચા કરવા માટે ઘણો સમય જોશે, પણ એમની રમૂજ વૃત્તિને બાજુએ રાખીને એમણે જે જવાબ આપ્યો ને એ બહુ ઉત્તમ જવાબ હતો. એમણે એમ કહ્યું કે તમને શેક્સપિયર કરતાં હું વધારે ઊંચો દેખાતો હોઈશ, વધારે મોટો દેખાતો હોઈશ, કારણ કે અત્યારે કરંટ ટ્રેન્ડમાં હું છું. અત્યારે અખબારો આવી ગયા, શેક્સપિયર વખતે અખબારો નહોતા, પ્રિન્ટિંગ આટલું બધું મીડિયા નહોતું. પણ બાળક જ્યારે બાપના ખભા ઉપર બેસે ને ત્યારે એની ઊંચાઈ બાપ કરતાં ઊંચી લાગતી હોય છે. એટલે તમે એમ માનો છો કે બર્નાર્ડ શો શેક્સપિયર કરતાં વધારે મોટા અને ઊંચા છે, કારણ કે હું શેક્સપિયર નામના બાપના ખભા ઉપર બેસીને ઊંચો થયો છું. જાહેર જીવન બાબતે આપણે એવું કહી શકીએ કે માધવસિંહ સોલંકી એક આ પ્રકારના દિગ્ગજ હતા કે આજે ઘણી બધી આપણે જાહેર જીવનની પ્રતિભાવો જોઈ શકીએ, અને ઇન્સ્પેક્ટ ગુજરાતની જે આખી અત્યારની જે વિકાસ ધારા છે એ જોઈ શકીએ કે એમના ખભા ઉપર બેસીને ઊંચી દેખાય છે.
અને એટલે આ આખા કાર્યક્રમની ભૂમિકામાં મને યાદ આવે ગુજરાત જેનાથી રળિયાત છે એવા કવિ ઉમાશંકર જોશી. ઉમાશંકરભાઈ તો આપણું એક મૂલ્યવાન ઘરેણું કહેવાય. એમણે જે ગુજરાતીમાં લખ્યું હોય અંગ્રેજીમાં લખ્યું હોત તો કદાચ નોબેલ પ્રાઇઝના એક બહુ ઉત્તમ દાવેદાર બની ગયા હોત. એ કક્ષાના સર્જક ઉમાશંકરભાઈએ એક કવિતા લખી છે, ગયો જે ખાલી હાથથી એ સિકંદરની વાત છે, રૂસવા તો તમારી યાદને સાથે લઈને જશે, એવું રૂસવા મઝલુમીએ લખેલું. પાજોદ દરબાર સરદાર સાહેબને જે કેટલાક લોકોએ ઊભા થઈને પોતાના રજવાડાઓ સોંપી દીધેલા એમાંના એક, એના અર્થ વિસ્તાર જેવી કવિતા ઉમાશંકરભાઈએ લખી. કારણ કે સિકંદરે એવું કહેલું, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અડધી દુનિયા જીતીને જ્યારે બહુ નાની ઉંમરે એને જીવનમાંથી વિદાય લેવાની વાત આવી ત્યારે એમ કહેલું કે જ્યારે મને તમે લઈ જાઓ અંતિમ વિધિ માટે ત્યારે મારા મૃતદેહના 2 હાથ ખાલી બહાર રાખજો, એટલે ખબર પડે લોકોને કે અડધી દુનિયા જીતી પછી પણ સાથે કાંઈ લઈ ન શક્યો, ખાલી હાથે જતો રહ્યો. રૂસવા સાહેબે તો 2 લીટીનો જવાબ આપ્યો, રૂસવા તમારી યાદને સાથે લઈને જશે. ઉમાશંકરભાઈએ થોડો દીર્ઘ જવાબ આપ્યો છે અને એ જવાબ માધવસિંહભાઈને લાગુ પડે એમ છે, આજના પ્રેરણા પર્વને લાગુ પડે એમ છે. એટલે આપની સાથે હું વહેંચું છું. શું શું સાથે લઈ જઈશ હું? મારે જવાનું છે જો આ દુનિયા છોડીને. માધવસિંહભાઈ ભરપૂર જીવીને ગયા, સમૃદ્ધ જીવીને ગયા, હજુ હમણાં સુધી જ આપણી વચ્ચે હતા અને એમને નિવૃત્ત થતાં પણ આવડ્યું. હમણાં સુધી આપણી વચ્ચે હતા એનો અહેસાસ ન થવા દે એવી રીતે એ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી પાછા પ્રવૃત્ત થવાનો વિચાર એમને ઘણા લોકોએ કહ્યો તો પણ આવ્યો નહીં. એમણે બેકસીટ ડ્રાઇવિંગ પણ ન કહ્યું. આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો, છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. માધવસિંહભાઈ આપણને એ પણ શીખવાડીને ગયા કે ઊભા કેવી રીતે થઈને જતું રહેવું મહેફિલમાંથી. અને એ સેન્સમાં હું એમ માનું છું કે આવા વાચન સમૃદ્ધ, જેમણે એક અખબારથી પોતાની કારકિર્દી શરૂ કરી હોય ગુજરાત સમાચારમાં, જેમણે સાહિત્યનો સંગ કર્યો હોય, મુશાયરાઓ પૂરા થઈ ગયા પછી પણ એનો આસ્વાદ બીજા દિવસથી સવાર સુધી જેમના દિમાગ ઉપર એક જુદા પ્રકારની શબનમ બનીને, ઓસ બનીને જામી ગયો હોય, બાઝી ગયો હોય, એ પ્રકારના એક સારસ્વત લોકનેતા, જનનાયક, એ આવું કહી શકે. જે ઉમાશંકરભાઈએ કહ્યું છે એ પોતે કહી શકે. આજે કદાચ પ્રેરણા પર્વમાં ઉપસ્થિત હોય તો આપણને કહે આ સંદેશ આપીને, એમ માનીને હું આ પઠન કરું છું. શું શું સાથે લઈ જઈશ હું? કહું, લઈ જઈશું સાથે ખુલ્લા ખાલી હાથે, પૃથ્વી પરની રિદ્ધિ હૃદય પર, વસંતની મહેકી ઉઠેલી ઉજ્જવલ મુખ શોભા જે નવતર, મેઘલ સાંજે વૃક્ષ ડાળીઓ મહી ઝીલાયો જે તડકો, વિમલ ઉમટ્યો જીવનભર કો અઢળક હૃદય ઉમળકો. આપ બધા જે ઉમટીને આવ્યા છો ને એનો હૃદય ઉમળકો એ સાથે લઈને જ ગયા છે. એટલે મેં કહ્યું કે કદાચ અત્યારે પણ આ મિનિટે ઉપસ્થિત થાય તો આ વાત એ કહી શકે. માનવ જાતિ તણા પગમાં તરવરતી ક્રાંતિ. ક્રાંતિનો મનમાં વિચાર ન હોય તો શું કામ જાહેર જીવનમાં માણસ આવે એમની ઉંમરે અને એ સમયમાં, ગાંધી યુગની અંદર. સોલંકી યુગ તો આપણે આજે પુસ્તક પ્રકાશિત કરીએ છીએ. તમે વિચાર કરો. અને મસ્તિકે હિમાદ્રી શ્વેત ઝબકતી શાંતિ. ક્રાંતિ જાહેર જીવનની સુખાકારી માટે કરવાની છે. ક્રાંતિ દિમાગમાં મગજ આપણું ગરમ થઈ જાય એ રીતે નથી લઈ જવાની. મસ્તિષ્કમાં તો શાંતિ, જે માધવસિંહભાઈના ચહેરા ઉપર કાયમ એક સ્મિત રમતું તમને જોવા મળે. અહીં તો એવા બધા મિત્રો બેઠા છે કે જેમણે એમની સાથે કામ કર્યું છે, મોટા થયા છે. પશુની ધીરજ વિહંગ પક્ષી, વિહંગના કલ નૃત્ય, શિલાનું મૌન ચિરંતન, વિરહ ધડકતું મિલન, સદા મિલને રત સંતન. જે સંતો હોય ને એની સાથે સદાય સત્સંગ કરવાનું મન થાય. આ બધું હું ભેગું લઈને જઈશ. જે લોકો સાથે સરસ વાતો કરી એની ગોઠડી ભેગી લઈને જઈશ. ક્યારેક કોઈ સાથીનો વિરહ જે લાગ્યો હશે, હૃદયમાં સમાવી દીધો હશે, એ પણ ભેગું લઈને જઈશ. અંધકારના હૃદય નિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તાર્કિત આભા. આ બધી એ ભાષા છે ઉમાશંકરભાઈની કે હવે તો આપણે ગુજરાતીનું ગુજરાતી કરીને અનુવાદ કરીને આપવું પડે કે આ શું કહી રહ્યા છે કવિ. એટલે વચ્ચે વચ્ચે હું થોડું થોડું સમજાવવાની દૃષ્ટતા કરું છું. ખરેખર તો કાવ્યમાં એ કાંકરી આવી ગઈ એવું લાગે આવી સમજૂતીએ. પણ એવી સરસ મજાની વાત કરે છે. શાંત શીળી સ્મિત શોભા, પ્રિય હૃદયોની ચા અને પડઘો પડતો જે આ. હું વાત કરું અને પ્રિય મિત્ર હૃદયોમાં જે પડઘો પડે, વાહની આ, અને મિત્ર ગોઠડી મસ્ત
એ તો અત્યારે પણ આપણે કરી, આ પ્રેરણા પર્વ એક પ્રકારની મિત્ર ગોથળી જ છે. મિત્ર ગોઠડી મસ્ત, જેના માધવસિંહભાઈ માણસ પણ હતા, સામે આવીને બેસી જતા, કંઈક સરસ સાહિત્યનો કાર્યક્રમ થતો હોય તો ઉપર આવીને બેસવાને બદલે, કારણ કે સાહિત્યને મસ્તક ઉપર રાખીને જીવતા. મિત્ર ગોઠડી મસ્ત, જાણ્યા માનવ બંધુ, પણ એવું નહીં કે ખાલી મિત્રો અને સાહિત્યકારોને જ માન આપતા. કોઈ છેવાડે